દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. કોંગ્રેસ પ્રેરિત નવસર્જન ગ્રુપ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં બસ સ્ટેશનથી હાઈવેને જોડતા બિસ્માર્ક માર્ગને લઈ અને અર્બન હેલ્થ સેન્ટર 3 ને લઈ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તો તંત્ર દ્વારા પણ આચારસંહિતા પૂર્ણ થયે કામ જલ્દીથી શરૂ થશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. આજે કોંગ્રેસ પ્રેરિત મહુવા નવસર્જન ગ્રુપ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે મહુવા બસ સ્ટેશનથી ઉમણિયાવદરની નળમાં બિસ્માર રસ્તા બાબતે પ્રાંત અધિકારી અને ચીફ એન્જિનિયરને મળીને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં કોંગ્રેસ આગેવાન વિજયભાઈ બારિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને રસ્તા બાબતે અસરકારક રજૂઆત કરી હતી. જેના જવાબમાં પ્રાંત અધિકારી અને ચીફ એન્જિનિયરે આચાર સંહિતા પૂરી થયા બાદ તરત જ કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથ એક અર્બન સેન્ટર પણ મંજૂર થયેલ હોવા છતાં સરકારની અનિચ્છાએ બનતું ન હોવાનું રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નનો પણ તાત્કાલિક ઉકેલ આપવાની ખાતરી આપવામાં આવી હતી. વિજયભાઈ બારિયા સાથે આ રજૂઆતમાં મહુવા શહેર કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ જોશી, પૂર્વ તાલુકા પ્રમુખ પરેશભાઈ ઝીંઝાળા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેબૂબભાઈ કલાણિયા, સૈયદ સાલેબાપુ, ઉમરભાઈ કાલવાતર, આસિકભાઈ મકવાણા, ડોક્ટર ઢાપા સાહેબ, તાલુકા પંચાયતના સદસ્ય છગનભાઈ નકુમ, નાનજીભાઈ રાવલિયા, નાનજીભાઈ પટેલિયા, અરવિંદભાઈ ઉપરાંત ફાતેમા સોસાયટીના રહીશો, સરફરાજભાઈ, ફારૂકભાઈ સોરઠિયા સહિતના લોકો જોડાયા હતા. રોજ અમે મહુવા નવસર્જન કોંગ્રેસ પ્રેરિત દ્વારા મહુવા પ્રાંત સાહેબને મળીને મહુવાના જે જટિલ પ્રશ્ન જે કહેવાય, મહુવા એસટી સ્ટેન્ડથી હાઈવે સુધીનો જે અતિમાં અતિ માર્ગ ખરાબ જે છે એના રજૂઆત માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. તેમજ સાથોસાથ એક અર્બન 3 કરી જે સેન્ટર આજથી 2022માં જે મંજૂર થયેલું એ આજ સુધી કામ એનું શરૂ નથી થયું. એના માટે અમે રજૂઆત કરવા અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરેલી અને તાત્કાલિક શરૂ થાય એવી માગણી કરેલ છે. જો આગામી દિવસોમાં શરૂ કામ નહીં થાય, રોડનું કામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ચેતવણી આપી છે કે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને રસ્તા રોકો જેવા કાર્યક્રમ આપશું. જય હિન્દ, જય ભારત. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં પીએમશ્રી મોડેલ સ્કૂલ તલગાજરાના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે. 100% રિઝલ્ટ લાવીને વિદ્યાર્થી અને શાળા પરિવારના શિક્ષકગણની મહેનત રંગ લાવી છે. તો શાળાના આચાર્યએ સૌને શુભકામના પાઠવી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં જ્વલંત સફળતા મેળવતા સરકારી પીએમશ્રી મોડેલ સ્કૂલ તલગાજરાના વિદ્યાર્થીઓ. ગુજરાત સેકન્ડરી સ્કૂલ ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ, જેમાં બોર્ડનું અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પરિણામ 82.56% જાહેર થયેલ છે, જે 30 વર્ષનો રેકોર્ડ છે.
ગયા વર્ષ કરતા 17.94% પરિણામ વધુ આવ્યું છે અને જાહેર થયું છે. બોર્ડના 82.56% સામે તલગાજડા કેન્દ્રનું પરિણામ 100% પરિણામ જાહેર થયું છે, જેમાં તલગાજડામાં આવેલ સરકારી પીએમ શ્રી મોડેલ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. આ ઉપરાંત એચએસસી ધોરણ 12 માં પણ શાળાનું પરિણામ 100% મેળવી સમગ્ર ભાવનગર જિલ્લામાં પીએમ શ્રી મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ડંકો ઉગાડ્યો છે. વિદ્યાર્થીઓએ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં જ્વલંત પરિણામ મેળવતા શાળાના આચાર્ય શ્રી પીબી મકવાણાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સારા પરિણામ માટે અભિનંદન પાઠવ્યા છે. પીબી મકવાણા, આચાર્ય વર્ગ 2, પીએમ શ્રી મોડલ સ્કૂલ તલગાજડા. અમારી શાળામાં શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન ઘણા બધા પરિબળો જેવા કે પ્રથમ સત્રમાં સ્ટાફની ઘટ, શિષ્યવૃત્તિ દરખાસ્ત, સાયકલ દરખાસ્ત, શાળાકીય માહિતી, વિવિધ પ્રવૃત્તિ જેવા અનેક પરિબળોને મહાત આપી શાળાના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી સ્ટાફ સાથે સંકલન સાધી હકારાત્મક અભિગમ અપનાવી મારી શાળા એ મારો પરિવાર સૂત્રને સાર્થક કરી પરિણામ સ્વરૂપે માર્ચ 2024નું એસએસસી એટલે કે ધોરણ 10નું શાળાનું પરિણામ 100% સાથે 85માંથી 85 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, જેમાં એ ગ્રેડ સાથે 23 વિદ્યાર્થીઓ, બી ગ્રેડ સાથે 50 વિદ્યાર્થીઓ અને સી ગ્રેડ સાથે 11 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. અને એસએસસી એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ 100% આવે, જેમાં એ ગ્રેડ સાથે 12 વિદ્યાર્થીઓ, બી ગ્રેડ સાથે 20 વિદ્યાર્થીઓ અને સી ગ્રેડ સાથે 8 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ. સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 72.72% જેવું આવેલ, જે એક ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે અને જેનો આજે શાળા પરિવારમાં આનંદ છે, જેનો શ્રેય તમામ સ્ટાફગણને ફાળે જાય છે. અને દરેક સ્ટાફગણને આવતા વર્ષ માટે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી સૌ સાથે મળી સંકલન સાધી જવાબદારીપૂર્વક કામગીરી બજાવી રાજ્યની શ્રેષ્ઠ પીએમશ્રી મોડલ સ્કૂલ બનાવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સૌનો સહકાર મળી રહે તેવી અપેક્ષા સાથે સૌ સ્ટાફગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સતનામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 23મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 7 નવદંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી હતી. ભગતશ્રી સવારામ સાકર દ્વારા મોટા પીપળવા ગામે 23મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયું હતું. આ વર્ષમાં સતત ચોથી વાર અને સળંગ 23મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે ભગતશ્રી સવારામ સાકર દ્વારા તારીખ 12/5/2024 ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ 23મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશ રાજ રાવલિયાની વિશેષ ઉપસ્થિતિ અને તેમના દ્વારા પરણતા નવદંપતીઓને સાંપ્રત સમયમાં પરસ્પર પ્રેમ, લાગણી રાખવા અને એકબીજાને સમજીને સંસાર ચલાવવાની શીખ અપાઈ હતી. સહજીવન માટે અઢળક શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે પ્રસિદ્ધ સંતવાણી કલાકાર શ્રી ગુલાબગીરી ગોસ્વામી,
સમાજ અગ્રણી શ્રી મિતેશભાઈ રાવલદેવ અને બચુગીરી ગોસ્વામી વગેરે આગેવાનોની વિશેષ હાજરી રહી હતી. આ તકે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ભજન આરાધક શ્રી સવારામ સાખટ આજના 23મા સર્વજ્ઞાતિ સમલગ્નમાં 7 જોડાઓને લગ્ન ગ્રંથિથી જોડીને ગરીબ પરિવારોને મદદ બની આ કપરા સમયમાં અદ્ભુત સેવાનું કાર્ય કરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ સર્વજ્ઞાતિ સમલગ્નમાં મહુવા જનતા પ્લોટના નવયુવાનોની સેવા સરાહની અને પ્રશંસા પાત્ર રહી હતી. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.